આજે લગભગ બપોરે 1 વાગ્યાના અરસામાં સોમનાથ ટોકીજ વિસ્તારમાં જાવેદ તાજવાણી ઉર્ફે જાવેદ વાંદરી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે. ગોળી એના માથામાં વાગી છે અને અત્યારે એમની સારવાર માટે જુનાગઢ ખાતે ખસેડવામાં આવે છે. તેમની તબિયતને લઈ અને અત્યારે અમે પૂરતી ચિંતા કરી રહ્યા છીએ અને લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન અત્યારે સંપૂર્ણ કાબૂમાં છે. કોઈ જાતનો ઇસ્યુ નથી. ગોળી મારવામાં જે ફારૂક મૌલાના અને એના બીજા 3 થી 4 સાથીદારોના જે નામ આવ્યા છે, આ શંકાસ્પદો છે, એની પણ તપાસમાં અમે ટીમો રવાના કરી છે. વહેલામાં વહેલી તકે અમે આ કેસ ઉકેલી લઈશું એમને આશા છે. બે વસ્તુ છે, ગેંગવોર જેવું તો કશું નથી, પરંતુ ચૂંટણી સંબંધે થોડોક બંને પક્ષ વચ્ચે થોડું માથાકૂટ હતી અને બીજા એમના પારિવારિક અને થોડાક સામાજિક ઇસ્યુ પણ અમારા ધ્યાને આવેલા છે. હાલ અમે એ દિશામાં વર્કઆઉટ કરી રહ્યા છીએ કે શું કારણ છે, કયા કારણસર થયું છે, અત્યારે ક્યાંથી લાવ્યા છે, બીજું પણ એક ઘટના કોઈ હોય આની સાથે સંકળાયેલી તો એ પણ અમે એનાલિસિસ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં અમે સારી એવી કાર્યવાહી. હા, આપણે જાણીએ છીએ તેમ જે ફાયરિંગની ઘટનામાં લગભગ 1 થી વધુ આરોપીઓ છે. મિનિમમ અમને જે અત્યાર સુધીના નામ મળ્યા તેમાં 4 થી 5 આરોપીઓએ આ સાથે મળીને કૃત્ય કરેલું છે. તો એ જે આરોપીઓ કરેલું છે એ પકડવા માટે આપણે એલસીબી, એસઓજી અને જુદી જુદી ટીમો બનાવી છે અને તમામ દિશાઓમાં એ અત્યારે પ્રયત્નશીલ છે કે આપણે જલ્દીમાં જલ્દી આરોપીઓને પકડી લઈશું. અન્ય પણ 2 વ્યક્તિને ઈજાઓ છે. હા, એ પણ અમને અત્યારે જાણવા મળ્યું છે. એક અત્યારે મને અહીંયા હોસ્પિટલમાં જ મળ્યા, એમને પણ સેમ કમ્પ્લેન કરી છે. હવે આ ઘટના સાથે સંબંધિત છે આ ઘટના કે અલગ ઘટના છે, અમે હાલ તપાસ કરી રહ્યા છીએ. વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં આજે એક સાજિદ અરુણભાઈ વલીભાઈ હાલા તુર્ક તેઓએ અત્રેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. ફરિયાદમાં એવું છે કે એમના સંબંધી સગા જાવીદભાઈ કરી એ અને આ સોમનાથ ટોકીજ વિસ્તારની અંદર આઈડી સ્કૂલ છે, આઈડી ચૌહાણ સ્કૂલ, એની આગળ ભેગા થયા હતા. તે દરમિયાન આ જે ફરિયાદ છે તે ગુનાના કુલ 4 આરોપી ફારૂક મૌલાના, જાવેદ મૌલાના, ફારૂક મૌલાનાનો ડ્રાઈવર અનીસ અને જાવેદ મૌલાનાનો મિત્ર તાલિયો બાલી, આ 4 જણાએ કોઈ ધંધાકીય અદાવત બાબતે બોલાચાલી કરેલ અને તેના અનુસંધાને આ ફારૂક મૌલાનાએ એની પાસે રહેલ હથિયાર વડે ફાયરિંગ કરી આ જે મરણ જનાર છે જાહિદભાઈ ઉર્ફે જાવેદ, તેના માથાના ભાગમાં ફાયરિંગ કરીને ગોળી મારી. આવો એક હત્યાનો બનાવ. પોલીસે સૌ પ્રથમ જ્યારે આ ગુનો રજીસ્ટર્ડ કર્યો ત્યારે ખૂનની કોશિશનો ગુનો રજીસ્ટર્ડ કરેલો અને આર્મ્સ એક્ટ હેઠળ અને જે ફરિયાદ છે એ આપને મંચાણે મૂકેલ છે એ અનુસંધાને ગુનો દાખલ કરેલો. ત્યારબાદ હમણાં સમાચાર એવા મળ્યા કે સારવાર દરમિયાન આ જે ભાઈ છે જાવીદભાઈ નું મૃત્યુ થયું, એટલે કલમ ઉમેરાની પ્રોસિજર કરી છે અને હત્યાની કલમનો પણ ઉમેરો. પ્રાથમિક વિગત મુજબ 1 રાઉન્ડ ફાયરિંગ કરેલ છે અને એક જે ગોળી છે એ લગભગ જે મરણ જનાર છે એમના માથા. ત્યારે તાત્કાલિક નાકાબંધી કરી આરોપીઓની શોધખોળ કરવા માટે અમારી લગભગ 4 થી 5 ટીમ કાર્યરત થઈ ગઈ છે અને પોલીસ અધિક્ષક સાહેબ પોતે એક ટીમની રચના કરી છે. ડીવાયએસપી સાહેબો પણ ટીમની અંદર જોડાયા છે. લગભગ 5 ટીમ અત્યારે હાલ આરોપીની શોધખોળ કરી છે. સાથે સાથે વિસ્તારની અંદર પોલીસ બંદોબસ્તી પણ ગોઠવી ઘણો બધો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ડિવિઝનની પોલીસને પણ ગોઠવવામાં આવી છે, લોકલ પોલીસ પણ ગોઠવવામાં આવી છે. સાથે સાથે અમારી એલસીબી, એસઓજી એ પણ અમારે આ બંદોબસ્તની અંદર